હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આપણે આજે કંઈક હેલ્ધી બનાવીએ, હેલ્ધી અને યમી પણ. આ બાળકોનું પણ મોસ્ટ ફેવરિટ હોય છે, બીટના લડ્ડુ. તો એમ જ કોઈ બીટ આપણને સેલેડમાં આપે તો આપણે સેલેડમાં પણ આપણે અવોઇડ કરતા હોઈએ છીએ. બાળકો તો ખાતા જ નથી, પણ જો આપણે એને આ વર્ઝન બીટનું આપીએ એના લડ્ડુ બનાવીને તો તે હેપી ખાતા હોય છે. તો આપણે બીટને આપણે પ્રોપર પહેલાં પીલ ઓફ કરવાનું છે. બંને બીટ પીલ ઓફ થઈ જાય તો ત્યારબાદ આપણે તેને ખમણીથી ગ્રેટ કરી લઈશું પ્રોપર. 2 બીટના લડ્ડુ તો 7 દિવસ માટે બહુ જ છે, તો આપણે એને ફ્રેશ જ બનાવશું. 2 બીટના લડ્ડુ આપણે બનાવવા માટે પહેલાં તો 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે. આ હલવાની અંદર એકદમ આટલું બધું ઘી નહીં જોઈએ, આપણે 2 ટેબલ સ્પૂન ઘી ઇનફ છે. તો એ ઘી એડ કરી અને તેમાં આપણે બીટને પહેલાં જેનું મોઇસ્ચર છે તે આપણે પહેલાં એને ડ્રાય કરવાનું છે. એકદમ જે બીટનું મોઇસ્ચર હોય તે બળી જાય ત્યાં સુધી આપણે તેને એકદમ આપણે ઘીમાં શેકી લેશું. પેન ગરમ થાય એટલે એમાં ઘી આપણે એડ કરશું અને ત્યારબાદ ઘીને પણ આપણે થોડું ગરમ થવા દેશું. અને હાફ મિનિટ જેટલું થાય એટલે આપણે ચેક કરશું કે ઘી ગરમ થયું કે નહીં. તો ઘી ગરમ થાય આ સ્ટેજ ઉપર આપણે હવે બીટ એડ કરીએ છીએ. આ બીટને એકદમ આપણે રોસ્ટ નથી કરવાનું, પણ 30 સેકન્ડ સુધી આપણે ખાલી તેને મિક્સ કરશું ઘીની અંદર, એટલે ઘીનું કોટિંગ થઈ જાય બધા બીટ ઉપર. 20 થી 30 સેકન્ડ સુધી આપણે ખાલી ઘીમાં મિક્સ કરતા રહેશું. નીચે એકદમ બેસી ન જાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું. જો એકવાર બેઠશે અને તેની સ્મેલ જો બીટમાં રહી જાય તો પછી લાસ્ટ સુધી તે આપણે બીટની લડ્ડુ જે બનાવીએ એ લડ્ડુમાં પણ આપણે ખાઈએ એટલે થોડું ઘણું જે બળી ગયેલું હોય બીટ એવું આપણને ટેસ્ટ આવતો હોય છે. તો આપણે લાસ્ટ સુધી કંઈ પણ એડ કરીએ તો ખૂબ એકદમ હલાવતા રહીશું, જેના લીધે નીચે હલવો છે તે બીટનો એ બેસી ન જાય. તો આપણે હાફ મિનિટ જેટલું થાય ત્યાં સુધી આપણે મિક્સ કરશું ઘીમાં, એટલે બીટના બધા જે આપણે ખમણેલું છે જે બીટ એની ઉપર ઘીનું કોટિંગ થઈ જાય. હાફ મિનિટ જેટલું થાય એટલે આપણે મિલ્ક એડ કરશું. તમે મિલ્ક તમારા પ્રપોર્શન રીતે પણ એડ કરી શકો છો. આમાં મેં 1.5 ગ્લાસ એડ કર્યું છે. 2 ગ્લાસ મેં મિલ્ક લીધું છે, પણ તમે જોશો થોડુંક મેં એવી રીતે જ રહેવા દીધું છે. આમાં આપણે કોઈ પણ માવો કે મિલ્ક પાવડર એડ નથી કરતા, એટલે મિલ્ક જો તમે વધારે લેશો તો પણ એ માવાનું ટેક્સચર વધારે થઈ જશે. તો તમને એ ટેસ્ટ તમને ભાવતો હોય તો તમે વધારે પણ મિલ્ક લઈ શકો છો. હવે એકદમ બળી જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે. ધીરે ધીરે કન્ટિન્યુ સ્ટર કરતું રહેવાનું છે. નીચે મેં તમને પહેલાં પણ કીધું નીચે બેસી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બીટનો કલર છે તે પિંક ઉપર આપણે જે દૂધ નાખ્યું એના લીધે પિંક કલર ઉપર થઈ ગયો છે, પણ જેમ જેમ દૂધનો ભાગ છે તે બળતો જશે એવી રીતે બીટનો ઓરિજિનલ કલર તે પણ પકડતો જશે. લાસ્ટ સુધીમાં બીટ એકદમ જે રેડ કલર છે તે એકદમ એનો કલર પકડી લેશે ઓરિજિનલ. તો તમે કન્ટિન્યુ આવી રીતે સાઈડમાં પણ તમે ચેક કરતા રહેજો કે સાઈડમાં પણ બહુ ચોંટે નહીં. સાઈડમાંથી પણ આપણે લેતા રહીશું અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખશું કે જેના લીધે જે દૂધ છે તેનો ઉભરો આવી જાય. આ સાઈડમાં જે રીતે આપણે દેખાય છે બબલ્સ બધા એ આવી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું. પછી એકદમ તેને મિક્સ કરી અને પછી તેની ફ્લેમ એકદમ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. સ્લો ફ્લેમ ઉપર જ તે પછી આપણે તે બીટ છે તે દૂધની અંદર પકવા દેવાનું છે. એ પ્રોપર ટેક્સચર હલવાનું ના પકડે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. આ દૂધનો બધો જ ભાગ આપણે પહેલાં તો બાળવાનો છે. જે સ્ટેજ તમે જુઓ છો કલર હવે ધીરે ધીરે ચેન્જ થતો જશે. જેમ જેમ દૂધનું પોર્શન ઓછું થતું જાય છે એ રીતે બીટ પણ તેનો ઓરિજિનલ કલર પકડતો જશે. કન્ટિન્યુ આપણે સ્ટર કરતા રહીશું, મિક્સ કરતા રહીશું. સાઈડની પણ એજીસમાં ચોંટે નહીં તેનું ધ્યાન રાખશું. તમે મિલ્ક
પ્રપોર્શન, શુગર પ્રપોર્શન બધું તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તમે જો સ્વીટનેસ વધારે ખાતા હો તો તમે શુગર વધારે એડ કરી શકો છો. હવે ધીરે ધીરે કલર ચેન્જ થતો થાય છે. તમે આ સ્ટેજ પર તમે જોઈ શકો છો કે દૂધનો ભાગ ઘણો ઓછો થઈ ગયો છે, એટલે બીટનો કલર પણ ઓરેન્જ ઉપર પકડતા જાય, ધીરે ધીરે એકદમ રેડ થઈ જશે. દૂધનું ઘણું પોર્શન છે તે બળી ગયું છે. જ્યાં સુધી આ દૂધનો બધો ભાગ એકદમ બળી ન જાય ત્યાં સુધી હવે આપણે એને કેરફુલી હલાવતા રહેશું. એ બધો ભાગ એકદમ બળી જાય દૂધનો, ત્યાર પછી આપણે એની અંદર ખાંડ એડ કરવાની છે. ત્યાં સુધી એડ નથી કરવાની. જેટલું દૂધ વધ્યું છે તો બસ હવે એ બળી જાય છે. આ છે એકદમ ડ્રાય ટેક્સચર આપણે કરવાનું છે. આ દૂધ એકદમ એટલું આપણે નાખ્યું હતું એ માવાની જગ્યાએ આપણે દૂધ એટલું બાળ્યું એટલે એ માવાનું ટેક્સચર જ પકડી લીધું છે. એટલે તમે ડાયરેક્ટ માવો નાખો કે દૂધ નાખો તેમાં કોઈ બહુ ફેર નથી પડતો, પણ ટેસ્ટ તમે દૂધ જેટલું બાળો એનો ટેસ્ટ વધુ ઇન્હાન્સ થાય છે હલવાની અંદર. તો જો તમારી પાસે ટાઈમ હોય, તમારે ઇન્સ્ટન્ટ ન બનાવવો હોય તો તમે દૂધ નાખી તેને એકદમ તમે બાળી અને માવાનું ટેક્સચર લાવી શકો છો. તો હવે આ સ્ટેજ ઉપર આપણે હવે દૂધ બધું બળી ગયું છે. હવે એટલા મેં બે બીટ લીધા હતા. 2 બીટની અંદર મેં હાફ કપ શુગર એડ કરવાની છે. તો તમારે વધુ ઓછું તમે કરી શકો છો. વધુ હેલ્ધી બનાવવા માટે તમે શુગરની જગ્યાએ જેગરી પાવડર અથવા તો જેગરીનો પણ યુઝ કરી શકો છો. તો હવે આ ખાંડ એકદમ બળી જાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ધીરે ધીરે તમે જોશો એ ખાંડ પણ ઓગળતી જશે એટલે એની ચાસણી પણ થતી જશે ખાંડની પણ. પાછું તે એકદમ લિક્વિડ થઈ જશે. લિક્વિડ ભાગ છે ખાંડનો જે ચાસણી એ આપણે હવે એકદમ બાળવાનું છે. જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી હવે એકદમ ચલાવતું રહેવાનું છે. પ્રોપર મિક્સ કરતું રહેવાનું છે. થોડું આપણે સ્પીડમાં મિક્સ કરશું એટલે ખાંડની ચાસણી છે તે નીચે બેસવાનું કરે. તમે જોવો છો કલર પણ તમે એકદમ ચેન્જ થઈ ગયો તમને દેખાતો હશે. પહેલાં એકદમ દૂધ એડ કર્યો એટલે એકદમ પિંક હતો, ધીરે ધીરે એકદમ રેડ કલર આવી ગયો છે. હવે ડ્રાય કોકોનટ પાવડર એડ કર્યો છે. ઉપરથી તો આપણે એને કોટેડ કરવાના જ છીએ એટલે પણ એની અંદર આપણે કોકોનટ પાવડર એડ કરીએ છીએ એના જે કોકોનટનો ટેસ્ટ છે તે વધુ ઇન્હાન્સ થાય છે. કોકોનટનો જે ટેસ્ટ આવે છે એનાથી અલગ જ ટેસ્ટ હોય છે. એકદમ ડ્રાય કરવાનું છે જેના લીધે આપણે શેપ આપી શકીએ. આપણને બબલ્સ દેખાય છે ખાંડની ચાસણીના તે પણ એકદમ બળી જાય. જો પાણીનો ભાગ આ ખાંડની ચાસણીનો ભાગ રહી જાય તો પછી તમે લોંગ ટર્મ સુધી તમે તેને સ્ટોર નથી કરી શકતા. તમે આ જ રીતે ગરમ ગરમ હલવાની જે પણ તમે સર્વ કરી શકો છો. તમે લડ્ડુ શેપ કે કોઈ બીજો શેપ તમારે આપવો હોય તો એ પણ તમે આપી શકો છો. તો હવે મારે ઓલમોસ્ટ હવે તૈયાર જ છે. તમે જોઈ શકો છો કે હવે એકદમ ડ્રાય થતું જાય છે. હવે એકદમ ગેસની ફ્લેમ લો કરી અને તેને ખાલી
થોડું મિક્સ કરી લઈએ. એકદમ તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને એક ડીશમાં લઈ લઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને એમ જ ડીશમાં પોર કરીને રહેવા દઈએ, કેમ કે એકદમ ગરમ છે, તમે જોઈ શકો છો. એમાં લડ્ડુ તો બનાવવા પોસિબલ નથી અત્યારે, તો આપણે વેઇટ કરીએ 5 મિનિટ સુધી. આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવી જવા દઈએ. એકદમ ઠંડુ થવા દેવાનું, નહીં તો પછી એકદમ પ્રોપર ઠંડુ નહીં થાય. ખાલી રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે પછી આપણે લડ્ડુ શેપ આપી દેવાનો છે. ત્યારે એ રીતે તમને બતાવીશ. 3 વર્ષના બાળકને પણ એકદમ નાના છોકરા કોઈ ખાતું નથી, લડ્ડુનું વર્જન છે તે બધાને ભાવતું છે. લાસ્ટમાં આપણે એને ટેસ્ટ કરાવીશું. લડ્ડુ આપણે તૈયાર Yummy.